નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓને આ 15 દિવસ બાદ પ્રથમ સામયિક પરીક્ષા આવવાની છે. તો આ 15 દિવસમાં સાહેબ એવી તો કેવી રીતે તૈયારી કરવી કે અમે પણ બની શકીએ ટોપર, જેની માસ્ટર કી માસ્ટર પ્લાન લઈને આવી ગયા છે તમારી સાયન્સની ટીમ, જેમાં મેથેમેટિક્સ માટે ચિરાગ સર, બાયોલોજી માટે હું એટલે કે પાર્થ સર, કેમિસ્ટ્રી માટે ભાર્ગવ સર ને ફિઝિક્સના ધુરંધર એવા વીડી સર તમને આપશે તમારો 15 દિવસનો માસ્ટર પ્લાન. તો સૌથી પહેલા તો બોલાવીએ વીડી સરને કે સાહેબ આવો અને તમારા 15 દિવસનો માસ્ટર પ્લાન બાળકોને આપો, જેથી બાળકો એની ધુઆધાર રીતે તૈયારી કરી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલની અંદર આવી રહ્યા છે આપણા માસ્ટર પ્લાન લઈને વિડીયો રપરાતો. તો કે હવે તમારી પ્રથમ સામયિક પરીક્ષા આવી ચૂકી છે અને પ્રથમ સામયિક પરીક્ષા માટે તૈયારી 15 દિવસની અંદર કઈ રીતે કરવી, તો કે તે તૈયારી માટે અમે સાયન્સના દરેક વિદ્યાર્થી મિત્રો તમારા માટે માસ્ટર પ્લાન લાવ્યા છે. અને તે માસ્ટર પ્લાનની અંદર એક માહિતી, એક વસ્તુ દિમાગની અંદર હંમેશા ફિટ કરી દેજો કે અમે માસ્ટર પ્લાન આપશું ખરા, પરંતુ એ તે પ્લાનને પ્રોપરલી ફૂલ્લી ફોકસ થી, ફૂલ્લી કોન્સન્ટ્રેટ થી તમારે ફોલો તો તમારે જ કરવું પડશે. અને જ્યાં સુધી તમે મહેનત પોતાના શરીરને રગડશો નહીં, જ્યાં સુધી તમે મહેનત કરશો નહીં, પોતાની જાતને નહીં ઘસો, ત્યાં સુધી સફળતા પ્રાપ્ત નહીં થાય. તો કે સફળતા પ્રાપ્ત કરવા માટે 15 દિવસના પ્લાન, તમારો માસ્ટર પ્લાન અને તમારી પ્રથમ સામયિક પરીક્ષા માટે 1 થી 8 ચેપ્ટર છે. હવે 8 ચેપ્ટર ની અંદર ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પ્રાયોરિટી કોને કોને આપી શકાય એમ છે, તો કે તેના પરથી આપણે ચાલુ કરી. તો કે ફર્સ્ટ પ્રાયોરિટી ચેપ્ટર નંબર 1, 2 અને 3. થર્ડ, સેકન્ડ પ્રાયોરિટી કેમ સર આને ફર્સ્ટ પ્રાયોરિટી આપી, આગળ માહિતી આપું. સેકન્ડ પ્રાયોરિટી તો કે ચેપ્ટર નંબર 4, 6 and 7. and last priority chapter number 5 and 8. તો કે આ ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર ચેપ્ટર નંબર 1, 2, 3 એટલે કારણ કે 1, 2, 3 તમે અત્યાર સુધીમાં ઘણી વાર રીડ કરી ચૂક્યા છો અને ઘણી વાર એક્ઝામ આપી ચૂક્યા હશો. તો કે એના મોસ્ટ ઓફ કોન્સેપ્ટ તમારાથી ક્લિયર છે. મોસ્ટ ઓફ કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઓછા સમયની અંદર તમે એ ચેપ્ટર કવર અપ કરી શકશો. અને તે 3 ચેપ્ટર દીઠ તમારે એક પણ ચેપ્ટરને 2 દિવસથી વધારે સમય આપવાનો જરૂર નથી. અને જો શક્ય હોય તો કે આ 3 ચેપ્ટરને વિધિન 4 દિવસની અંદર પણ તમે પૂર્ણ કરી શકો છો ધારો તો કે દરેક ચેપ્ટર દીઠ 2 ચેપ્ટર આપવાની જરૂર છે. પછી આવે તો કે ગતિમાન વિદ્યુત ભારો, ચુંબકત્વ અને દ્રવ્ય અને પ્રત્યાવર્તી. તો કે આને તમારે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં 2 દિવસ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને પ્રત્યાવર્તી પ્રવાહ 2 ભેગું કરીને 3 દિવસ. કારણ કે પ્રત્યાવર્તી પ્રવાહની અંદર એક સિમ્પલ કોન્સેપ્ટ, એક LCR સિરીઝ કનેક્શન આવી જાય તો દાખલા તો કાંઈ નથી, એની અંદર મુખ્ય થિયરી જ છે. LCR સિરીઝ કનેક્શન જો લઈ લ્યો, AC વોલ્ટેજને તમે અવરોધને, ઇન્ડક્ટરને અને કેપેસિટરને લાગુ પાડો એટલે કાર્ય પૂરું, આપણું કામ પૂરું. તો કે એમાં મુખ્યત્વે તમારી 1 થી 2 થિયરી છે. તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને પ્રત્યાવર્તી પ્રવાહ ઉમેરી દેવાનો. તો કે કેટલા દિવસ વધ્યા? તો કે સર 8 દિવસ પૂરા થઈ ગયા, 8, 9, 10 ને 11 દિવસ પૂરા થઈ ગયા. કેટલા? 11 દિવસ. તો કે આ બંનેને એક જ દિવસ આપવાની જરૂર છે. 12 અને 13 દિવસ થયા. તો કે 14 ને 15 હવે 2 દિવસ વધ્યા છે. તો કે તે 2 દિવસની અંદર આ દરેક ચેપ્ટરનું તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. કે ક્યાં રિવિઝનની સાથે સાથે વિદ્યુત ભાર અને ક્ષેત્ર કરતા હોય 2 દિવસની અંદર, પરંતુ 2 દિવસમાં પૂર્ણ ન થાય, કાંઈ પણ ટોપિક તમારો રહી ગયો હોય તો એ રહી ગયેલા ટોપિકને લાસ્ટના 2 દિવસમાં કવર અપ કરવાનું. જેવા એ 2 દિવસ પૂરા થાય એટલે બીજું ચેપ્ટર ચાલુ કરી દેવાનું, એટલે કરી જ દેવાનું. ધ્યાન રાખવાનું, જેટલું બાકી રહ્યું ભલે બાકી રહ્યું, કારણ કે લાસ્ટમાં આપણે કવર અપ કરશું. અને કોઈ પણ ચેપ્ટર જેમ કે પ્રવાહ વિદ્યુત 2 દિવસની જલ્દી પૂર્ણ થઈ જાય તો પછી અડધો કલાક આરામ નથી કરવાનો, તો પછી આપણે નેક્સ્ટ ટાર્ગેટ જેમ બને એમ જલ્દી સ્ટાર્ટ કરી દેવાનું. કારણ કે નેક્સ્ટ ટાર્ગેટ ચાલુ કરી દેશો તો લાસ્ટમાં તમારી પાસે સમય વધશે, અને લાસ્ટમાં સમય વધશે તો તમે એનું જેટલું બને વધારે પુનરાવર્તન કરી શકશો. તો કે હવે અગત્યનો મુદ્દો એવો છે, તો કે આ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી એટલે કારણ કે તમને સમય ઓછા સમયની અંદરથી તમારા 3 ચેપ્ટર થઈ જશે અને તમને છેલ્લે બાકીના ચેપ્ટર માટે સમય અપાવશે.
સેકન્ડ પ્રાયોરિટી 4, 6, 7 એટલે કારણ કે માર્ક્સ ગેઇનિંગ ચેપ્ટર છે, નાના ચેપ્ટર છે, સિમ્પલ કોન્સેપ્ટ વાળા છે, સિમ્પલ કોન્સેપ્ટ થી માર્ક્સ ગેઇન કરી શકે એવા છે દાખલા અને એમસીક્યુ પરથી. અને લાસ્ટ પ્રાયોરિટી આ એટલે કારણ કે એનું વેટેજ જ ઓછું છે, વેટેજ ઓછું ને નાના ચેપ્ટર છે. જો પરીક્ષાના આગલા દિવસે પણ આ બંને ચેપ્ટરને ભેગા કરીને 1.5 કલાક આપી દે તો પણ ઇનફ છે, એટલે આને લાસ્ટ પ્રાયોરિટીમાં રાખેલું છે. તો કે સર ડેઈલીની અમારે કેટલી કલાક વાંચવી જોઈએ? તો કે પરીક્ષા આવતી હોય તો ડેઈલીની તમારે એક સબ્જેક્ટની તો 5 કલાક તો આપવી પડે, પરંતુ સર મુખ્ય 3 સબ્જેક્ટ 5 તેરીને 15 કલાક, હાઉ ઇઝ ધેટ પોસિબલ? સર અમે માણસ છીએ. તો કે સર અમે 15 કલાક ન આપી શકીએ, પરંતુ તમે 1.5 કલાક 1.5 અવર પર સબ્જેક્ટ તો આપી શકો કે ન આપી શકો? તો કે આપી શકાય, પરંતુ તે 1.5 અવર એટલી ફિક્સ, એટલી શાર્પ, એટલી કોન્સન્ટ્રેટેડ ફોકસ થી હોવી જોઈએ કે એ 1.5 કલાકમાં તમે કરેલું કાર્ય એ 5 કલાકમાં કરેલા કાર્ય જેટલું હોય. હવે સર તો કે 1.5 કલાકની અંદર તો અમારે મુખ્યત્વે આઈએમપી સેશન, આઈએમપી ઓબ્જેક્ટિવ, આઈએમપી સબ્જેક્ટિવ વાળા ક્વેશ્ચન કરી તો વધારે સારું પડે. તો કે આઈએમપી ઓબ્જેક્ટિવ, આઈએમપી સબ્જેક્ટિવ અમને ખબર ક્યાંથી પડશે? તો કે તમને કહી દઉં કે જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કાંઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવી છે, મુસીબતની ઘડી આવી છે, ત્યારે મુસીબતની ઘડીમાં હંમેશા વિદ્યાકુલ તેની વિદ્યાર્થીની સાથે જ. તો તે જ રીતે પ્રથમ સામયિક પરીક્ષા માટે ઓલરેડી આઈએમપી ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવના સેશન ચાલુ થઈ ગયા છે. કઈ જગ્યાએ? તો કે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની ચેનલ ઉપર. અને રેગ્યુલર બેઝ ઉપર એ સેશન જોવા માટે તમે અત્યારે તમે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, નોટિફિકેશનનો બેલ પણ ઓન કરી શકો, અને સાથે સાથે આ ચેનલને પોતાના મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો કે આની જ સાથે હવે આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટ માટે આપણે માસ્ટર પ્લાન માટે હવે આપણે બોલાવશું આપણા ભાર્ગવભાઈ સખિયાને. નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર, કાર્બન, રેડોક્સ. મારા વાલીડાઓ કેમ છો? મજામાં? દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે વીડી સર દ્વારા ફિઝિક્સમાં આ 15 દિવસની અંદર કઈ રીતના મહેનત કરવી તેનો તમે ખ્યાલ પ્રાપ્ત કર્યો અને તમે લેક્ચરનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રોના મગજની અંદર એક ક્વેશ્ચન હોય છે કે સાહેબ કેમેસ્ટ્રી મને ખૂબ અઘરું લાગી રહ્યું છે, કેમેસ્ટ્રીમાં હું આ વસ્તુ કરવા જાઉં છું તો હું અહીંયા અટવાઈ જાઉં છું, સર તો આ વસ્તુ કરવા જાઉં છું તો આ મને બાકી રહી જાય છે. તો આ 15 દિવસ જેટલા ટૂંકા ગાળાની અંદર હું કેમેસ્ટ્રીને કઈ રીતના સોર્ટ આઉટ કરીને હું મેક્સિમમ માર્ક્સને કવર કરી શકું? તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આજના સેક્શનની અંદર કે આપણે કેમેસ્ટ્રીમાં 15 દિવસ જેટલા ટૂંકા ગાળાની અંદર અહીંયા સરસ મજાની વાત કરી છે કે લાસ્ટ 15 ડે માસ્ટર પ્લાન આપણે લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો હું સ્ટાર્ટ કરું કે આ 15 દિવસ જેટલો ટૂંકો સમયગાળો છે મારે, રેડી? તો આ 15 દિવસ જેટલા ટૂંકા ગાળાની અંદર હવે આપણે ખબર છે કે ગુજરાત બોર્ડના એનસીઆરટી મુજબ ચેપ્ટર નંબર આપણે ટોટલ કેટલા છે? તો જોવા જઈએ તો ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને સપ્ટેમ્બરની અંદર આવતું ચેપ્ટર નંબર 8. હવે આ ચેપ્ટર જે છે એ ઘણી સ્કૂલની અંદર પરીક્ષાની અંદર આ ચેપ્ટર હશે અને ઘણી સ્કૂલની અંદર પરીક્ષામાં આ ચેપ્ટર લેવામાં આવતું નથી, પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 5 ચેપ્ટર હોય કે 6 ચેપ્ટર હોય, તો આ 15 દિવસ જેટલા ટૂંકા ગાળાની અંદર હું કઈ રીતના દરેક ચેપ્ટરને કવર અપ કરું? સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે સૌથી પહેલા કે દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા જોઈ લેવાની, હવે આ ફોર્મ્યુલાને સાહેબ અમારે કઈ રીતના કવર કરવી? તો વિદ્યાર્થી મિત્રો આપણી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર મારે ધોરણ 12 માટેની જે દરેક ચેપ્ટરની ફોર્મ્યુલાનો લેક્ચર છે, લેક્ચર પણ તમે નિહાળી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા જોઈ લીધા પછી તમારે શું કરવાનું કે એનસીઈઆરટી જે પાઠ્યપુસ્તક છે, આ પાઠ્યપુસ્તકમાં તમારે ચેપ્ટર વાઇઝ રેડી 1 કલાક તમારે આપી દેવાની. શું આપી દેવાની? રોજ 1 કલાક ચેપ્ટર વાઇઝ આપવાની, રોજ 1 કલાક ચેપ્ટર વાઇઝ આપવાની. માનો કે એક્ઝામ્પલ તરીકે આજે તમે ચેપ્ટર નંબર 1 લીધું છે, ચેપ્ટર નંબર 1 ના આ 15 દિવસની અંદર 1 કલાક તમે રોજ એને આપો છો. કેટલી કલાક આપો છો? 1 કલાક. માનો કે ધારો કે એક્ઝામ્પલ તરીકે મારી પાસે 10 પેજ થયા, બીજા દિવસે પાછી 1 કલાક આપો, ત્રીજા દિવસે પાછી 1 કલાક આપો, ચોથા દિવસે પાછી 1 કલાક આપો, પાંચમા દિવસે પાછી માત્ર ને માત્ર 1 જ કલાક આપવાની છે, આનાથી વધારે નથી આપવાની. શા માટે? કારણ કે તમે ફોર્મ્યુલા કમ્પ્લીટ કરી લીધા પછી
તમારે ચેપ્ટર તમે કવર અપ કરવા જશો એટલે એકદમ તમારા માટે કેવું થઈ જશે, ઈઝી થઈ જશે. શું કામ? ફોર્મ્યુલાનો બેઝિક કોન્સેપ્ટ આપણે ખબર પડી ગઈ. આ બધી જ થિયરી થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે દાખલા ઉપર જવાનું છે. પણ કઈ રીતના? હવે દરેક વિદ્યાર્થી મિત્રો શું કરી રહ્યા છે એ હું તમને કહું. 15 દિવસની અંદર શું કરે છે? રેડી? હવે વાંચવા બેસે ને ત્યારે શું કરે કે ભાઈ કેમેસ્ટ્રીમાં આજે નક્કી કર્યું ચેપ્ટર નંબર 1 મારે વાંચવું છે. આ ચેપ્ટર નંબર 1 વાંચે એટલે એમાં પહેલો સવાલ વાંચે, બીજો વાંચે, ત્રીજો વાંચે, ચોથો વાંચે, પાંચમા સવાલમાં ભાઈને તકલીફ પડી. હવે આ સવાલ ઉપર મૈથા જ રાખે, નહીં મારા વાલીડા, નથી ખબર પડી એને ટીક કરીને સાઈડ ઉપર જવા દે. ત્યારબાદ 6મો કર, 7મો કર, 8મો કર, 9મો કર, 10મો કર. શું કામ? જે પેલા આવડે છે તમને, માનો કે એક્ઝામ્પલ તરીકે તમારે માનો કે 100 ગુણનું પેપર છે, ધારો કે 100 ગુણનું પેપર છે, ધારો કે 100 ગુણનું જ પેપર હોય, 100 ગુણનું પેપર છે, એમાંથી તમને 80 માર્ક્સનું તમને આવડે છે, 20 માર્ક્સનું તમને આવડતું નથી, તો પેલા 80 માર્ક્સને કવર અપ કરો. 20 માર્ક્સ કરતા પેલા 80 માર્ક્સ મારા મહત્વના છે. આ 80 માર્ક્સનું 100% કમ્પ્લીટ થઈ જાય પછી આ 20 માર્ક્સનું નથી આવડતું તો તમે સ્કૂલે જાઓ છો, ત્યાં તમે સરને કહી શકો છો, અહીંયા અમને ક્વેશ્ચન કરીને તમે અમારી પાસે કોમેન્ટ વાળા છે અથવા તો કોઈ રીતે તમે અમને ક્વેશ્ચન મૂકીને અથવા તો વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર તમે જોડાઈ જશો તો ત્યાં તમને અમને ડાઉટ મોકલીને તમે તમારા ક્વેશ્ચનને શું કરી શકો છો, એકદમ સોલ્યુશન પ્રાપ્ત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ 15 દિવસ જેટલા ટૂંકા ગાળાની અંદર તમે રોજ કેમેસ્ટ્રીને એક ચેપ્ટર આપો. પહેલા સૌ પ્રથમ તમે ફોર્મ્યુલાને કમ્પ્લીટ કરો. ફોર્મ્યુલા તમારી કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ચેપ્ટર વાઇઝ રોજ 1 કલાક આપો. તમે લખતા જાઓ, કરતા જાઓ, લખતા જાઓ, કરતા જાઓ અને સાથે સાથે તમે કી બનાવતા જાઓ. શું બનાવતા જાઓ? કી. તમે સ્ટોરીના રૂપમાં તમે કમ્પ્લીટ કરો. આ સ્ટોરીના રૂપમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કમ્પ્લીટ કરશો ત્યારે 110% તમે પૂરેપૂરું કેમેસ્ટ્રીને કમ્પ્લીટ કરીને પૂરેપૂરા માર્ક્સ લાવી શકશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હોય છે કે સાહેબ અમારે સવારમાં વાંચવું કે સાંજે વાંચવું, ક્યારે વાંચવું? વિદ્યાર્થી મિત્રો, તમને જે સમય અનુકૂળતા હોય એ જ સમયે તમે વાંચન કરો. એવું જરૂરી નથી કે સાંજે વાંચવું જોઈએ કે સવારમાં વહેલા ઉઠીને વાંચવું જોઈએ, નહીં. તમને જે સમય અનુકૂળ આવે છે એ જ સમયે વાંચવું, પણ મનને ધ્યાનમાં રાખીને વાંચવાનું નથી, ટાર્ગેટ બનાવીને વાંચો. આજે તમે નક્કી કર્યું છે કે ભાઈ મેં ચેપ્ટર નંબર માનો કે 6 લીધું છે, 6થા ચેપ્ટરની અંદર મારે કોઈ બી સંજોગોની અંદર માનો કે મારે એનસીઈઆરટી ના 15 પેજને કમ્પ્લીટ કરવાના છે. જ્યાં સુધી 15 પેજ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આપણે કેમેસ્ટ્રીને મૂકવું નહીં. ટાર્ગેટ બનાવીને અથવા રોજ 1 કલાક તમે જે આપો છો પણ એને ટાર્ગેટ બનાવીને 1 કલાક આપો. ધીમે ધીમે 1 કલાક, 1 કલાક, 1 કલાક, ધીમે ધીમે કલાકો ઘટતી જશે. શા માટે? તમારું કાર્ય કમ્પ્લીટ થતું જશે. ખ્યાલ આવે છે? સેકન્ડ વસ્તુ કે આપણે આગળના વર્ષની અંદર જે પેપરો પૂછાણા હોય, પેપરોમાં જે સવાલો પૂછાણા હોય છે, એટલે કે આગળના પ્રશ્નપત્રને તૈયાર કરો. પ્રશ્નપત્રનું એક વખત શું કરો? રિવિઝન કરો. શું કરો? રિવિઝન કરો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કયા સવાલો મારા માટે સૌથી મહત્વના છે. અને બીજું, મારા વાલીડાઓ ટેન્શન લેવાની જરૂર નથી. તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો અમે સેશન લઈને અહીંયા આવશું. એ ક્વેશ્ચનો બધા ક્લિયર કરી નાખજો એટલે તમારું આ કાર્ય 110% કમ્પ્લીટ થઈ જશે અને તમે સરળતાથી આ માર્ક્સને પ્રાપ્ત કરી શકશો. સરળતાથી આ માર્ક્સને પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ 15 દિવસની અંદર મેં તમને માહિતી આપી. સૌપ્રથમ ફોર્મ્યુલા કરો, રોજ 1 કલાક આપો, ટાર્ગેટ ધારીને કાર્ય કરો. અહીંથી અમને આપવામાં આવતા જે આઈએમપી ક્વેશ્ચનો છે, આઈએમપી ક્વેશ્ચનોને તમે ક્લિયર કરજો અને તમને જ્યાં અગવડતા સર્જાય છે ત્યાં સીધો શિક્ષક લોકોનો સંપર્ક કરો અને અથવા તમે આ વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને વિદ્યાકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમે જોડાઈ જાઓ. ત્યાં પણ તમે ડાઉટ સેશન તમારા જે છે એ અમને આપો અને અમે તમને સોલ્યુશન કરાવી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ચિરાગ સરને બોલાવશું અને ચિરાગ સરને જણાવશું કે તમે આ અમારા સરસ મજાના આ વિદ્યાકુલ સાથે જોડાયેલા જે બાળકો છે, આ બાળકોને તમે આ 15 દિવસની મેથ્સમાં કઈ રીતના મહેનત કરવી તેની સ્ટ્રેટેજી આપો. તો હવે આપણે બોલાવીએ છીએ ચિરાગ સર. નમસ્કાર મારા મેથ્સના મેજિશિયનો. ભાર્ગવ સરે તમને લોકોને કેમેસ્ટ્રીનો રોડમેપ આપી દીધો કે આ 15 દિવસ દરમિયાન તમારે કયા વિષયને કેટલો સમય ફાળવવાનો છે.
તો હવે આપણે વાત કરીએ કે ભાઈ સર મેથ્સ સબ્જેક્ટમાં શું કરી શકાય, કારણ કે અત્યાર સુધી જોવા જાય ને તો સર મેથ્સમાં તો ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 તો સાહેબ બહુ લાંબુ છે, તો એને કઈ રીતે આગળ વધારી શકીએ? તો આ તમામ જે વસ્તુ છે ને એ આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. તમારી સાથે હું એવા દિવસો શેર કરીશ કે આ 15 દિવસને તમારે કઈ રીતે તૈયાર કરી શકાય, જેથી કરીને એ 15 દિવસ માટે આપણી પાસે આખો માસ્ટર પ્લાન તૈયાર છે. તો રેડી છો દીકરાઓ? આખો માસ્ટર પ્લાનને સમજવા માટે સૌથી પહેલા તો હું તમારી પાસે રહેલા આ 15 દિવસ છે ને એનું હું એક આખું સર્વૈયું તૈયાર કરીશ. એટલે કે આ 15 દિવસ છે, મારી પાસે દિવસો છે ભાઈ ટોટલ 15, બરાબર, એટલે કે 15 ડેઝ છે. અને સાથે સાથે મારી પાસે 8 ચેપ્ટર છે ભાઈ, બરાબર, 1 થી 8 ચેપ્ટર છે. આ 8 ચેપ્ટરમાં કઈ રીતે કેમ આગળ વધવું એની વિશેની મસ્ત મજાની વાતચીત કરવાની છે દીકરાઓ. પહેલા તો હું દિવસો લખી નાખું છું. ફર્સ્ટ ડે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5, 6, 7, 8, 9 and 10, 11, 12, 13 and 14. અને આ જે 15 ડેઝ છે ને એ તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે, બરાબર. આ દિવસો તમારી માટે મજાનો થઈ જવાનો છે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો દીકરાઓ મારા. સૌથી પહેલા વાત કરીએ તો ચેપ્ટર નંબર, જો આમાં 2 પ્રકારના વ્યક્તિઓ હશે, બરાબર. જેમ કે ઘણા એવું વિચારતા હશે કે ભાઈ પહેલા હું સહેલા ચેપ્ટરો કરી નાખું, અઘરાને હું પાછળ રાખીશ. જ્યારે ઘણાનો માઇન્ડસેટ એવો હોય કે નહીં ભાઈ એવી રીતે નહીં, હું પહેલા અઘરા ચેપ્ટરો કરીશ, સહેલા તો હું પછી પણ કરી લઈશ, બરાબર. તો આપણે જે છે એક અલ્ટ્રા એટલે કે જે આવા લોકો છે કે જે પહેલા ખતરો કે ખિલાડીની જેમ પહેલા ખતરોથી લડવા વાળા છે ને, પહેલા એની વિશે વિચારીએ કે ભાઈ આવા લોકો શું કરી શકે. કારણ કે પાછળનો કદાચ સમયગાળો જો એનામાં થોડો ઘણો વેરિએશન આવ્યો તો બાકીના ચેપ્ટરોમાં થોડુંક લીવર પણ મારી શકે છે, બરાબર. તો સૌથી પહેલા વાત કરીએ ને તો ચેપ્ટર નંબર 7 સંકલનથી શરૂઆત કરી, ચેપ્ટર નંબર 5 થી શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 5 થી શરૂઆત કરીશું. તમને એમ થાય સાહેબ કેમ ચેપ્ટર નંબર 5 જ, ચેપ્ટર નંબર 5 જ કેમ? બરાબર સાહેબ, ચેપ્ટર નંબર 5 નું નામ છે સાતત્યતા અને વિકલનીયતા. જો વિકલન આવડે, બરાબર, તો તમને ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો આવડે, અને વિકલન આવડે તો જ સંકલન આવડે ને. એટલા માટે ચેપ્ટર નંબર 5 ને હું આ 3 દિવસ આપીશ, કારણ કે ઘણું બધું લાંબુ છે. ચેપ્ટર નંબર 5 ના આજે 3 દિવસો છે, બરાબર. આ 3 દિવસોમાં પણ હું 2 પાર્ટ પાડું છું. કયા? તો કે આ પહેલા દિવસે જે છે ને એ તમે સાતત્યતા ભણશો, સાતત્યતાનું રિવિઝન કરશો, જ્યારે બાકીના જે 2 દિવસો છે ને એમાં તમે વિકલન ગણશો, બરાબર છે. આમાં તમારે શું કરશો? વિકલન, કારણ કે તમારા ચેપ્ટરનું નામ છે સાતત્યતા અને વિકલનીયતા. પછીની વાત કરીએ તો પછીના દિવસો છે, બરાબર, પછીના જે દિવસો છે ને એને પણ મસ્ત રીતે, એટલે કે ચેપ્ટર નંબર 6 or 6. આ 6 ચેપ્ટરો એટલે કે આ 3 દિવસ છે. આ 3 દિવસ દરમિયાન આના પણ આપણે ભાગ પાડીશું. આની અંદર જે છે ને, બરાબર, એ આપણે વધતું ઘટતું વિધેય, વધતું ઘટતું છે. પછી આમાં વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ, બરાબર, અથવા તો હું એમ કહું કે મહત્તમ અને ન્યૂનતમમાં બધું, એ પછી વૈશ્વિક હોય કે સ્થાનીય હોય, એ બધા વિષયની ચર્ચા, એટલે કે બધા સ્વાધ્યાય એના કરી લેખવાના છે. અને છેલ્લા દિવસે એટલે કે આ દિવસે તો તમારે માત્ર ઓલા 4 માર્ક્સ વાળા કૂટ પ્રશ્નો હોય ને એ જ જોવાના છે, એટલે કે આ 6 દિવસ, આ જે 3 દિવસ છે 6થા ચેપ્ટર ને આપવાના છે, અને પછીના 3 દિવસ 7મું ચેપ્ટર, બરાબર. આ 7 ચેપ્ટરોમાંથી આપણે સંકલન ભણવાનું છે, એટલે સંકલનની અલગ અલગ રીતો, અલગ અલગ સ્વાધ્યાય પ્રમાણે જે છે તમે આ ચેપ્ટર નંબર 7 ને ડિવાઈડ કરશો. પછીની વાત કરીએ તો આ જે 7 ચેપ્ટરો છે અને બાકીના જે દિવસો વધ્યા છે, જો હવે તમારે આમાં રિવિઝન કે કાંઈ ઘટવું પડશે નહીં. હવે જે બાકી ચેપ્ટરો બચ્યા છે, એટલે કે હવે શરૂ કરીશું આપણે ચેપ્ટર નંબર આ 7મું સંકલન થઈ જાય એટલે એની સાથે 8મું પણ ઉપાડી જ લેવાય. સંકલિતના ઉપયોગો, સાવ નાનું ટચુકડું, ઈઝી પતી જશે. પછીથી વાત કરી દઈએ તો પછીના 4 દિવસ એ તમારા 1, 2, 3 અને 4 ચેપ્ટરો, બરાબર છે. એમાંથી હજી પણ તમે થોડુંક વેરિએશન લાવી શકો કે તમારું ચેપ્ટર 1 લાંબુ છે, પરંતુ નાનું છે, ચેપ્ટર નંબર 2 છે ને એ પોસિબલ થાય ને તો આ 2 ચેપ્ટર, બીજું ચેપ્ટર તો સાવ અવળું અમથું, બરાબર છે.
તમે એક નાની અમથી આમ ઝબકી ખાવ ને ત્યાં ચેપ્ટર 2 પૂરું થઈ જાય. એટલે બને ને તો એક દિવસમાં આ પૂરું કરી અને ત્રીજા અને ચેપ્ટર માટે એક રિવિઝન ડે પણ રાખવાનો. અને આ સાથે છેલ્લો દિવસ એટલે કે આપણી માટે સૌથી વિશેષ દિવસ, અને આ છેલ્લો દિવસમાં તમારે લોકોએ કરવાનું છે આ બધા ચેપ્ટરનું રેપિડ રિવિઝન. એટલે કે સીધી ગાડી જે છે ને એ આપણે કેને એમ બોલું, ગાડી રતનપુર બોર્ડર નહીં પણ આપણા એક્ઝામના સેન્ટર વાળા બોર્ડર પર પહોંચાડવાની છે ભાઈ. બરાબર છે? તો આ સાથે જે છે આ તમને લોકોને આ 15 દિવસનો પરફેક્ટ રોડમેપ આપ્યો. દીકરાઓ ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે તમને લોકોને આ આપેલા રોડમેપમાં 2 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે. એક જે છે એ ખતરો કે ખિલાડી વાળા કે જે અઘરા ચેપ્ટર થી શરૂઆત કરશે, અને એક હોય છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું પેલા સહેલા ચેપ્ટર પતાવી લઈશ જેથી કરીને મને કોન્ફિડન્સ આવે. બરાબર, અને હું આગળ વધી શકું. તો પહેલા જે છે આ પેલા 4 ચેપ્ટર પણ પેલા કરી શકે છે. બરાબર, બાકી બધી સિક્વન્સ એમનેમ રહેશે. જે પણ દિવસ જે સમય ગાળા દરમિયાન વધે, ધારો કે આ ત્રીજો દિવસ છે, બરાબર, એમાં અડધો થયો અને ત્યાં આગળ તમારે આ ચેપ્ટર 5 કમ્પ્લીટ થઈ ગયું છે, તો યાદ રાખો કે આ 5મા ચેપ્ટરનું રિવિઝન પણ કરી શકો છો, અથવા તો 6થું ચેપ્ટર તમે ખેંચી પણ શકો છો. બરાબર, ટાઈમ મેનેજમેન્ટ, યુ આર મેચ્યોર. બરાબર છે, તમે લોકો મેચ્યોર છો. તમારે લોકોના મેન્ટાલિટી પ્રમાણે જે છે એ તમે થોડા ઘણા વેરિએશન સાથે આપણું આ પરફેક્ટ માસ્ટર પ્લાન કરી શકો છો. અને એની સાથે સાથે એક મસ્ત મજાની વાત કરી દઉં કે આ તમામ તૈયારીની સાથે સાથે આપણા વિદ્યાકુલ ગુજરાતી સાયન્સની ટીમ પણ તૈયાર છે, ખડે પગે છે, અને હર હંમેશ એમની એક જ વૃત્તિ રહી છે કે મારા વિદ્યાર્થીઓને બેસ્ટમાં બેસ્ટ કઈ રીતે આપી શકીએ. તો આવા તમામ જે તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓ માટે આપણે મસ્ત મજાના જે છે આઈએમપી સેશનો લઈને આવવાના છીએ. અને આ આઈએમપી સેશનોમાં એ પછી ઓબ્જેક્ટિવ હોય, સબ્જેક્ટિવ હોય, વિભાગ વાઇઝ પ્રશ્નો હોય, અને એની સાથે સાથે તો ઘણું બધું પણ હોઈ શકે છે. તો આ બધું તમારે જો જાણવું હોય ને તો વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એને એક પણ વિડીયો ચૂકવવો જોઈએ નહીં, કારણ કે કદાચ એ વિડીયો ચૂકો અને તમને એમાંથી કોઈ પ્રશ્ન ન આવડે એવું બની શકે છે. આથી બને એટલા વિડીયોને છે એ તમારે જોઈ લેવાના છે, ટાઈમ ટુ ટાઈમ જોઈ લેવાના છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને એ વિડીયોની આગોતરી માહિતી તમને મળી જાય, અને જે દિવસે વિડીયો શરૂ થાય ત્યાં નોટિફિકેશન પણ આવે. તો હવે આપણે પાર્થ સરને વિનંતી કરીએ કે પાર્થ સર આવો અને તમારા જે બાયો બ્લાસ્ટર છે એને પણ તમે આ 15 દિવસનો સરસ મજાનો રોડમેપ આપી દો. તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે ભાઈ મેથ્સ ની અંદર છેલ્લા 15 દિવસમાં તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં તૈયારી કેવી રીતે કરવી. હવે જોવાનું છે કે ભાઈ બાયોલોજી ની અંદર 12માં બાયોલોજીમાં 15 દિવસની વાર છે તમારી પ્રથમ સામયિક પરીક્ષાની. તો આ 15 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી, કેટલા ચેપ્ટરનું ડિવિઝન કેવી રીતે કરશું કે જેથી રિવિઝન કરવામાં પણ કેવું રહે સરળતા, આ બધો જ માસ્ટર પ્લાન તમને આ લેક્ચરની અંદર મળવાનો છે. તો તમે ભાઈ જોડાવાનું ભૂલતા નહીં, અને જો છેક સુધી જોતા રહેજો કે ભાઈ શું કરવાનું છે. વધીએ આગળ. તો કે પહેલા આ પ્રથમ પરીક્ષામાં તમારા કેટલા ચેપ્ટર છે, ચેપ્ટર સમજો. તો કે પહેલી પરીક્ષામાં કુલ છે આપણે 1 થી 7 ચેપ્ટર, જેમાં પહેલું છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, બીજું ચેપ્ટર છે માનવ પ્રજનન, ત્રીજું ચેપ્ટર છે પ્રજનનિક સ્વાસ્થ્ય, ચોથું ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પાંચમું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર, છઠ્ઠું ચેપ્ટર ઉદ્વિકાસ, અને સાતમું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગ. મોટા ભાગનાને આ પ્રથમ પરીક્ષામાં 1 થી કેટલા ચેપ્ટર જોવા મળશે? 7 ચેપ્ટર તમારી પરીક્ષામાં છે. આ 15 ચેપ્ટર એને ટોટલ આ 7 ચેપ્ટર એને 15 દિવસમાં તમારે તૈયારી કરવાની છે. તો સાહેબ કેવી રીતે તૈયારી કરવી, ડિવિઝન કેવી રીતે કરવું? તો કે તમારી પાસે કુલ દિવસ કેટલા છે? 15. અહીંયા લખી નાખીએ. ડે કેટલા છે? તો કે સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આ 15 દિવસમાં તમારે તૈયારી કેવી રીતે કરવાની? પહેલા ચેપ્ટર આને આપવાનું છે પહેલો દિવસ ચેપ્ટર 1, બીજો દિવસ બરાબર છે આ ચેપ્ટર શું કરવાનું છે? એક દિવસમાં એક ચેપ્ટર આરામથી તમે ક્લિયર કરી શકો. બીજું છે ચેપ્ટર 2, ત્રીજું છે ચેપ્ટર 3. હવે આ એક યુનિટ પૂરું થયું તમારું. કેટલું યુનિટ પૂરું થયું? એક યુનિટ 1. આ પહેલું યુનિટ જેવું પૂરું થાય એટલે ચોથા દિવસે તમારે કરવાનું છે 1 થી 3 નું રિવિઝન. સાહેબ ચોથું ચેપ્ટર શરૂ નથી કરવાનું. શું કરવાનું છે એનું? 1 થી 3 નું શું કરી દેવાનું છે? રિવિઝન.
જેવું તમે 5મા દિવસે આવો છો એટલે પાછું શરૂ કરવાનું છે 4થું ચેપ્ટર, 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર. સાથે સાથે હવે પાછું શું કરવાનું તો કે સાહેબ આના 2 ભાગ પાડી દો. 4થું 5મું શરૂ કરી દીધું. હવે તમારે શું કરવાનું? હવે નવું ચેપ્ટર શરૂ નથી કરવાનું. 4થા અને 5માનું રિવિઝન. હવે 8મા દિવસે આવો એટલે ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 વૈધા. 10મા દિવસે તમારે શું કરવાનું છે તો કે ચેપ્ટર 6, 7 નું રિવિઝન. સાહેબ હજી 5 દિવસ બાકી રહી છે તો આ 5 દિવસમાં શું કરવાનું તો કે 5 દિવસમાં જો 2, 2 અને 1 આવી રીતના ભાગ પાડો. પહેલા 2 દિવસ છે આમાં ચેપ્ટર 1 થી પાછું રિવિઝન. હવે રેપિડ રિવિઝન આવશે, ફટાફટ રિવિઝન કરવાનું છે. બાકીના જે 2 દિવસ વધ્યા એમાં 5મા 6ઠા નું રિવિઝન, 4થા 5મા નું રિવિઝન, ચેપ્ટર 4, 5 નું રિવિઝન. અને જે 15મો દિવસ છે આમાં ચેપ્ટર 6, 7 નું તમારે શું કરી દેવાનું છે રિવિઝન. અને આ પણ આ ટાઈમ ટેબલ પદ્ધતિથી તમારે કરવાનું છે. અમુક ચેપ્ટર એવા છે જે પહેલી જ ગાય તમને વાંચતા મગજમાં ફિટ થઈ જશે. બધા જ ચેપ્ટર અઘરા નથી. અમુક ચેપ્ટર જે અઘરા છે, અમુક ટોપિક જે અઘરા છે એના પર વધારે ધ્યાન આપવાનું છે. નકરું રિવિઝન ઉપર ધ્યાન નથી આપવાનું. રિવિઝન કરી લીધું, વધુમાં વધુ MCQ, વધુમાં વધુ સવાલ જવાબ, તમને જે પ્રેક્ટિસ કરવામાં આવે છે આ બધી જ વસ્તુની એકદમ ડિટેલમાં પ્રેક્ટિસ કરવાની છે. આકૃતિઓ પર સવિશેષ ધ્યાન આપવાનું છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, વધુમાં વધુ રિવિઝન, વધુમાં વધુ રિકોલ. બરોબર, ખાલી વાંચન કરવાથી, રિવિઝન કરવાથી નહીં થાય. તમને કેટલું એમાં યાદ રહે છે, આ પદ્ધતિ કેવી છે, લખાણની પદ્ધતિ પણ ખૂબ જ મહત્વની છે. તો આ 15 દિવસમાં આ છે તમારો માસ્ટર પ્લાન. ચેપ્ટર તૈયારી કરવાનો આ માસ્ટર પ્લાન તમે અપનાવી દો. 15 દિવસમાં તમે કહેશો કે સાહેબ 15 દિવસની યોગ્ય તૈયારીને 15 દિવસનો માસ્ટર પ્લાન તમને બનાવી શકશે ટોપર. તો તમારી પ્રથમ પરીક્ષા માટે તમને તમારા દરેક વિષય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી, આ દરેક વિષયના તમને માસ્ટર પ્લાન મળ્યા છે. તમને તમારી પ્રથમ પરીક્ષા માટે અત્યારથી ઓલ ધ બેસ્ટ.